તારીખ 28/5/2026 ગુરુવારના રોજ સંબોધિ મિશન મહિલા પાંખની સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ નજીક લોટેશ્વર ભાગોળ પાસે 50 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શાળાના નવા સત્રની શરૂઆત પહેલા ચોપડા, બોલપેન અને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે બાળકોને પ્રાર્થના કરાવવામાં આવી, જ્ઞાનવર્ધક રમતો રમાડવામાં આવી, ઉખાણા પૂછવામાં આવ્યા અને ભારતીય સંસ્કૃતિ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા. પ્રશ્નોના સાચા જવાબ આપનાર બાળકોને બિસ્કિટ ઇનામ રૂપે આપવામાં આવ્યા. બાળકો દ્વારા જય શ્રી રામ અને ભારત માતા કી જયના જયઘોષ કરવામાં આવ્યા. સમગ્ર પ્રવૃત્તિમાં બાળકોને ખૂબ આનંદ અને મજા પડી. હે ભગવાન, અમે રોજ આપને પ્રાર્થના કરીશું. અમને સદબુદ્ધિ આપજો. અમે માતા પિતાની સેવા કરીએ એવા અમને બનાવજો. અમારી રક્ષા કરજો અને આપણા ભારત દેશમાં લોકો સુખી થાય એના માટે અમે પણ પ્રયત્ન કરીને સારા નાગરિક બનીએ એવા આશીર્વાદ આપજો. જય શ્રી રામ. જય શ્રી રામ. તારીખ 28/5/2026 ગુરુવારના રોજ આણંદ સંબોધિ મિશન હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા રાજ શિવાલય ઝૂંપડપટ્ટી અંબા માતાના મંદિર પાસે આવેલી એવી અનોખી ટેરેસ શાળાની મુલાકાત લેવામાં આવી, જ્યાં 70થી 80 જેટલા જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. સંબોધિ મિશન દ્વારા બાળકોની જરૂરિયાત મુજબ ચોપડા, બોલપેન તથા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે બાળકોને પ્રાર્થના કરાવવામાં આવી અને ભારતીય સંસ્કૃતિ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા. બાળકોએ ખૂબ આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો. ચૈતન્ય શક્તિ અમે સૌ આપને ક્ષણે ક્ષણ અનંત વંદન કરીએ છીએ. હે પરમાત્મા, આપની પરમ કૃપાથી. તારીખ 31/5/2026ના રોજ સંબોધિ મિશન અમદાવાદના સ્વયંસેવકો દ્વારા YMCA ક્રોસ રોડ, કોર્પોરેટ રોડ નજીકના સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને ઠંડી છાશ તથા ત્યાં રહેતા બાળકોને મહાપુરુષોના પ્રસંગો દર્શાવતી ચિત્રપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું. ગરમીમાં ઠંડી છાશ પીવાથી સૌને ઘણી રાહત અને તાજગીનો અનુભવ થયો, જ્યારે બાળકોને ચિત્રપુસ્તક મેળવી ખૂબ આનંદ અને ઉત્સાહ અનુભવાયો.